તો નમસ્તે વિદ્યાર્થી મિત્રો, તમારા સૌનું ફરી એક વખત હાર્દિક સ્વાગત છે આપણા બધાની સહિયારી યુટ્યુબ ચેનલ એટલે કે જીપી ઓફિશિયલ યુટ્યુબ ચેનલ પર. તો ટેટ 1 અને 2 બંને માટે વેલિડિટીની વાત કરીશું મિત્રો. આજે પણ 11,000ની ભરતી આવી છે ટેટ 1 માટે. ટેટ 2 માટે પણ સેમ આ જ નિયમો લાગુ પડવાના છે. તો એમાં જૂની ટેટ છે એની વેલિડિટી ભાઈ ક્યાં સુધીની ટેટ છે એ ગણવામાં આવશે, કારણ કે 5 વર્ષનું હોય છે તો તમને ખબર છે. અને આના 5 વર્ષ, ચાલો ભાઈ 7 વર્ષ પહેલા કોઈ ટેટ આપેલી છે અને એ વ્યક્તિને 5 વર્ષ પૂરા થઈ ગયા છે, તો શું એ વેલિડ ગણવામાં આવશે? નહીં. વય મર્યાદામાં વધારો થશે મિત્રો. વય મર્યાદામાં કેટલો વધારો થશે? આજે પણ 11,000ની ભરતી છે, એમાંથી 13,500, 13,500 જેટલા ઉમેદવારો તો ઉંમરના કારણે જ છે, ફોર્મ નથી ભરી શકવાના. તો મિત્રો એટલે વય મર્યાદામાં છે લગભગ વધારો કરવામાં આવશે. તો કેટલો વધારો કરવામાં આવશે એના ઉપર મિત્રો સંપૂર્ણ માહિતીનો એક વિડીયો આવી જશે, એ જોવા માટે ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો. હવે નવા જાહેર કરેલા જે પણ નિયમો છે એ પ્રમાણે હું તમને જણાવીશ કે ભાઈ આજે પણ જૂની ક્યાં સુધીની ટેટ છે માન્ય ગણવામાં આવશે, વય મર્યાદામાં કેટલોક વધારો થશે. તો વિડીયોમાં છે છેલ્લે સુધી બની રહેજો. ને નવો ઠરાવ જે પણ છે એ શું કહેવા માંગે છે તો મિત્રો શરૂઆતથી તમને સમજાવું, જેથી કરી તમને બધી માહિતીની છે ખબર પડે. પહેલા જે પણ ભરતી આવેલી હતી એમાં શું થયું હતું વેલિડિટી બાબતનું, તો ત્યાંથી તમને સમજાવું. તો મિત્રો આ ઓફિશિયલી શું કહેવાય કે એક પરિપત્ર આવેલો હતો, એના પરથી જ આખું લખાણ અહીં લખેલું છે. બાકી ઘણા કહેશે કે આ તો ભાઈ લખાણ લખેલું છે. તો મિત્રો એ પરિપત્ર પરથી લખેલું છે. શિક્ષણ વિભાગ દ્વારા અગત્યનો જે પણ ઠરાવ જાહેર કરવામાં હતો એની અંદર લખેલું હતું. હવે મિત્રો પાછળના સમયની અંદર જે પણ મિત્રો ભરતી થયેલી હતી એ ભરતીની અંદર તમે જોયું હોય તો ઠરાવ આપવામાં આવેલો હતો. જેમ કે વર્ષ 2023માં મિત્રો જેણે પણ ટેટ ટાટ પાસ કરેલી છે એ ઉમેદવાર શું પછીની જે પણ આવે ને એમના 5 વર્ષની જે પણ મુદત હોય છે એ 5 વર્ષની મુદત પૂર્ણ થઈ જાય તો શું એ ફોર્મ ન ભરી શકે? એવું નથી મિત્રો. પાછલા વર્ષે મિત્રો જે પણ ભરતી આવેલી હતી એમાં શિક્ષણ વિભાગ દ્વારા છે એવો ઠરાવ બહાર પાડવામાં આવેલો હતો કે ભાઈ પાછળના સમયમાં જે પણ ટેટ એક્ઝામ લેવાલી છે એ પણ ફોર્મ ભરી શકશે. એટલે મિત્રો 5 વર્ષનો જે પણ નિયમ હતો એ ત્યારે પણ રદ કરેલો હતો. અહીંયા તમે જોઈ શકો છો. આ મિત્રો સેકન્ડ નંબરનું છે. અહીંયા પણ મિત્રો એ પ્રમાણે છે વર્ષ 2023માં જ લેવાયેલ ટેટ અને એ પ્રમાણે ટેટ 1 અને 2 પ્રમાણપત્રોની માન્યતા અવધિ બાબત છે મિત્રો ઠરાવો રજૂ કરવામાં આવેલા હતા. તે ઠરાવો અહીંયા તમારી સામે મેં રાખેલા છે. આ પ્રમાણે મિત્રો ઠરાવો છે દર વખતે જાહેર થાય છે. પરંતુ આ જે પણ ટેટ 1ની મિત્રો આપણે 11,000 જેટલી જગ્યા પર ભરતી છે એના માટે મિત્રો આવો ઠરાવ હજુ સુધી જાહેર છે કરવામાં આવેલો નથી કે ભાઈ આ વખતે શું થશે. આ વખતે પણ પાછળની જે પણ પ્રમાણપત્ર બાબતની જે પણ અવધિ છે એ રદ કરવામાં આવશે. એટલે ગમે ત્યારે તમે ટેટ 1 એક્ઝામ આપી અને પાસ થઈ ગયા તો તમે ફોર્મ ભરી શકો. પરંતુ આ વખતે એવું કંઈ જાહેર નથી થયું. ત્યાં પણ તમે જોઈ શકો છો. આ મિત્રો 30/7/2024ની અંદર મિત્રો આ એક પરિપત્ર જે પણ છે એ જાહેર કરવામાં આવ્યો હતો. એની અંદર પણ મિત્રો હાલની જોગવાઈ અને સુધારેલી જોગવાઈઓ છે એ પ્રમાણે પરિપત્ર છે જાહેર થયો હતો. તમે ઓલમોસ્ટ આ તો ભાઈ બધાને ખબર હશે, કારણ કે આના ઉપર તો આપણે જ મિત્રો ફૂલ ડિટેલનો વિડીયો છે સૌથી પહેલા બનાવેલો હતો. આ પણ તમે છે જોયેલો છે. આ પ્રમાણે હવે ઘણાને એમ થાય કે શું થશે, જૂની ટેટ વેલિડ ગણાશે? તો એનો ચોખ્ખો જો હું તમને જવાબ આપું મિત્રો, તો પાછળના સમય મિત્રો જે પણ ટેટ એક્ઝામ લેવાયેલી છે અને જેને 5 વર્ષ મિત્રો પૂર્ણ થઈ ગયા છે કે ભાઈ 5 વર્ષની વેલિડિટી હોય તો 5 વર્ષ પૂર્ણ થઈ ગયા તો મિત્રો એ ટેટ પણ છે માન્ય ગણાશે. અને તમને એમ હોય કે ભાઈ માન્ય અત્યારે મિત્રો હું તમને જણાવું છું કે માન્ય ગણાશે, કારણ કે ટૂંક સમયની અંદર પરિપત્ર આવશે. પાછળની જેટલી પણ ભરતી લેવાયેલી છે એનું મિત્રો તમે સરેરાશ કાઢો તો પાછળની જેટલી પણ ભરતી હતી એની અંદર છે પરિપત્ર જાહેર થયો હતો કે ભાઈ 5 વર્ષની ઉપર થઈ ગયો તો પણ તમારી ટેટ છે માન્ય ગણાશે. વય મર્યાદામાં વધારો થશે તો આ ભાઈ વય મર્યાદામાં વધારો છે થઈ શકે છે, કેટલો થઈ શકે એના પર હું એક વિડીયો બનાવી દઈશ કે ભાઈ કઈ કેટેગરીને કેટલો વધારો છે જોવા મળી શકે છે. તો આ પ્રમાણે અપડેટ છે. જો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો. ચેનલ પર ન હોય તો ખાસ કરી ચેનલ સબસ્ક્રાઇબ કરી બેલ નોટિફિકેશન છે ઓલ ઉપર સેટ કરી દેજો કે જેથી કરી આવી તમામ અપડેટ છે અમે સૌથી પહેલા તમારા સુધી પહોંચાડતા રહીએ. મિત્રો આ વખતે જેણે પણ ટેટ આપેલી છે આ 2025ની અંદર મિત્રો જેણે પણ ટેટ આપેલી છે 2025-26ની અંદર એ બધા મિત્રોનું શું થશે, કારણ કે ભાઈ એના પાસે છે હજુ રિઝલ્ટ આવેલા નથી ટેટ 1ના, તો એ મિત્રો આમાં ફોર્મ ભરી શકશે અને એ પ્રમાણે અપડેટ છે. પરંતુ મિત્રો એ પણ ફાઇનલ નથી, કારણ કે જો મિત્રો એવું કંઈ પણ થાય તો ફોર્મ પણ ભરી શકે, કારણ કે એની ઉંમર પણ મિત્રો ઘટતી હોય પછી. અને કારણ કે ઘણા બધા મિત્રોને મિત્રો ઉંમરમાં થોડો સમય હોય ત્યારે જેને ટેટ પરીક્ષા આપેલી છે, ઘણા બધાના મેસેજ આવેલા છે તે પ્રમાણે મને જાણવા મળેલું છે, જેથી કરી માહિતી પણ તમને આપું છું. તો વિડીયો લાઈક કરી દેજો, બધા મિત્રો સુધી વિડીયોને શેર કરી દેજો. મળીશું એક નવા વિડીયોમાં. જય હિન્દ, જય ભારત.